ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજે પ્રક્ષેપ ગતિનો એક અનધર જબરદસ્ત અદ્ભુત કન્સેપ્ટ લઈને ફરી પાછો હું તમારી સામે હાજર થઈ ગયો છું. નોટ પેન લઈ જ લ્યો ફટાફટ, આજુબાજુ ક્યાંય પણ ધ્યાન ન હોય, મતલબ હોવું જ ના જોઈએ, અને થઈ જાઓ ફોકસ ઓન ધ બોર્ડ. તો પ્રક્ષિપ્ત ગતિના તમામ કન્સેપ્ટ અત્યાર સુધીના તમને ક્લિયર હોય તો જ તમે આ વિડીયો આગળ જોશો. બાકી પહેલાં તમે ઓલા જૂના પ્રક્ષિપ્ત ગતિના લેક્ચર્સ સર્ચ કરો, ફિઝિક્સ વિથ સમીર મહેતા, પ્રોજેક્ટાઇલ મોશન્સ, એના તમામ લેક્ચર્સ પહેલાં જોવો ને પછી જ આ લેક્ચરની અંદર એન્ટ્રી મારો, બરોબર છે? આજે તમે ભણવાના છો પ્રોજેક્ટાઇલ મોશન ઓન પ્રોજેક્ટાઇલ મોશન ઓન અ ઇન્ક્લાઇન પ્લેન લખો અથવા ઇન્ક્લાઇન સરફેસ. આ શું લખ્યું? ઇન્ક્લાઇન એટલે ઢાળવાળી સપાટી. સ્લોપ, સ્લોપી સરફેસ હોય, સ્લોપ, બરોબર? આ સ્લોપી સરફેસ હોય એને ઇન્ક્લાઇન્ડ એવું કહેવાય. લસરપટ્ટી, લસરપટ્ટી, ઇન્ક્લાઇન્ડ સરફેસ અથવા ઇન્ક્લાઇન પ્લેન લખો તોય કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ઇન્ક્લાઇન સરફેસ, અધરવાઇઝ ઇન્ક્લાઇન પ્લેન. આપણે અત્યાર સુધી પહેલો પોઈન્ટ આપણે શીખ્યા હતા ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ એટલે શું? જમીન ઉપરથી જ જમીન ઉપર, એટલે આપેલી પ્રક્ષેપ ગતિ ભણ્યા હતા ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. પછી ભણ્યા હતા ટોપ ટુ ગ્રાઉન્ડ. ટોપ ટુ ગ્રાઉન્ડમાં 3 કિસ્સા. આમ ફેંકો તો શું થાય, આને આમ ઉપર ફેંકો તો શું થાય, અને આને આમ નીચે ફેંકો તો કઈ રીતે થાય. 3 કિસ્સા ટોપ ટુ ગ્રાઉન્ડ. ઓકે, આજે તમે જે કંઈ ભણવાના છો એ આ ઢાળવાળી સપાટીનો પોઈન્ટ ભણવાના છો. તો શું છે, કેવું છે, ચાલો જોઈએ. આ ધારો કે જમીન, મતલબ આવી રીતનો સરફેસ લઈ લ્યો. આ ધારો કે ઇન્ક્લાઇન સરફેસ, મતલબ આવી રીતનો છે, ઢાળની સપાટી આવી રીતે છે. એને ધારો કે આ ગ્રાઉન્ડ જમીન સાથે થીટાનો ખૂણો બનાવ્યો છે. ઓકે, થીટાનો ખૂણો બનાવ્યો છે. હવે તમે આમાંય 2 કિસ્સા છે, આમાંય 2 કિસ્સા છે. બોટમ એટલે આ છેડેથી આમ ટોપ ઉપર ફેંકો તો શું થાય, અને બીજું ટોપ ઉપરથી નીચે ફેંકો તો શું થાય. તો 2 કિસ્સાના અલગ અલગ પોઈન્ટ લેવાના છીએ. ધારો કે પહેલાં તમે નીચેથી આમ ઉપર ફેંકો છો, જો આ નીચેથી ઉપર ફેંકો છો તો આને બોટમ ટુ ટોપ કહેવાય યા ડાઉન ટુ ટોપ કહેવાય. બોટમ ટુ ટોપ યા ડાઉન ટુ ટોપ, અધરવાઇઝ બોટમ ટુ ટોપ. આટલું ઇંગ્લિશ આવડતું જોઈએ બધાને. બીજો કિસ્સો તમારે શું ભણવાનો છે, એનો ઓપોઝિટ કિસ્સો છે. વર્ડ સમજો, ઓપોઝિટ એટલે ઉપરથી આ નીચે તરફ આમ ભણવાનું છે, એટલે એને કહેવાય ટોપ ટુ બોટમ. ટોપ ટુ બોટમ, અધરવાઇઝ તમે એમ બોલો ટોપ ટુ ડાઉન. આ 2 કિસ્સામાં તમારા પ્રક્ષેપ ગતિના સૂત્ર શું થશે? જૂના સૂત્ર તો તમને આવડવા જોઈએ, પ્રક્ષેપ ગતિના કન્સેપ્ટ આવડવા જોઈએ. આ જે નવા સૂત્ર એની અંદર એડ થાય છે એ બધા સૂત્ર તમે જે ભણ્યા ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ હતું અને ટાવર ટુ ગ્રાઉન્ડ માટે સાચા હતા. ઇન્ક્લાઇન પ્લેનમાં થોડાક સૂત્રો ફરી જશે. યાદ રાખો, કન્સેપ્ટ સેમ છે. પ્રોજેક્ટાઇલના મોશનના તમામ સૂત્રનો અહીં આપણે ઉપયોગ કરવાના છીએ, પણ કંઈક નવું તો છે જો ભાઈ, અદ્ભુત છે. નવું એટલે અદ્ભુત. તો 3 રીતના ટોપિક ભણવાના છીએ. પહેલાં તમે ભણ્યા ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, જૂના લેક્ચર્સ. ટોપ ટુ ગ્રાઉન્ડ મતલબ ટાવર ટુ ગ્રાઉન્ડ, એ જૂના લેક્ચર્સ. આમાં ભણવાના છો ઢાળ ઉપરથી પ્રક્ષેપણ, મતલબ ઢાળ હોય, ઢાળ ઉપરથી પદાર્થને તમે અહીંથી અહીંયા ફેંકો એટલે ડાઉનથી ટોપ ફેંકો તો શું થાય, અને ટોપથી ડાઉન ફેંકો તો શું થાય. આ 2 કન્સેપ્ટ તમારે જબરદસ્ત રીતે સમજવાના છે.
હજી એકવાર કહું છું, પ્રોજેક્ટાઇલના કન્સેપ્ટ તો સેમ જ છે, સૂત્ર છે, સૂત્ર આવડવા જોશે, પણ કંઈક નવું વ્યવસ્થિત રીતે તમારે આ ઘટના સમજવાની છે. તો પ્રોજેક્ટાઇલ મોશન ઓન અ ઇન્ક્લાઇન પ્લેન એટલે ઢાળવાળી સપાટી ઉપરની વાત છે. આપણે પહેલા કેસ લઈએ છીએ, આ ટાઇટલ જવા દો એટલે નડે નહીં, એ તો તમને યાદ છે જ. હવે આપણે એમાં કેસ 1 લઈએ છીએ, બોટમ ટુ ટોપ યા ડાઉન ટુ ટોપ, ડાઉન ટુ ટોપ યા બોટમ ટુ ટોપ. આપણે આવી રીતે કેસ 1 સમજવાની ટ્રાય કરીએ. ધ્યાનથી સમજજો. જોકે આમાં મારે બીજા કન્સેપ્ટ તમને સમજાવવાના છે, પણ થોડુંક ધ્યાનથી. આ મસ્ત ટોપિક છે, ફોકસ અહીંયા જેટલું રાખશો એટલું ફટાફટ સમજાશે. ધારો કે આ સરફેસ છે, આ તમારી ઢાળવાળી સપાટી છે, ઢાળવાળી સપાટી એ થીટા ખૂણો બનાવેલો છે. આ વર્ડ સમજજો, કેટલાનો ખૂણો બનાવેલો છે? થીટા ખૂણો બનાવેલો છે. ઢાળ એક્ઝેક્ટ લઈ લેજો, ફૂટપટ્ટીથી દોરી લેજો, થીટા ખૂણો બનાવેલો છે. ઓકે, હવે હું તમને એવું કહું છું કે અહીંથી એક પદાર્થને તમે ફેંકો છે, અહીંયા પડ્યું છે, આ પ્રક્ષિપ્ત થયું. ઓકે, પ્રક્ષિપ્ત ગતિ થઈ તો કેવી રીતે આપણે આ બધી વસ્તુઓ વિચારશું? તો યાદ કરો, વેગ તો હંમેશા તમે જે તે બિંદુએ દોરેલા આમ સ્પર્શકની દિશામાં દોરતા હતા. સ્પર્શકે આની હારે આ ઇન્ક્લાઇન્ડ એટલે ઢાળવાળી સપાટી હારે બનાવેલો ખૂણો, ધારો કે આલ્ફા. ખૂણા તો ગમે એ આપે, અહીંયા આલ્ફા, બીટા, થીટા ગમે એ આપે. ખૂણા નથી, કન્સેપ્ટ સમજવાનો છે. આ V0 છે, ઓલું આપણે આમ કરતા હતા ને, યાદ કરવો જોઈએ. આમ આ V0 છે, આ સ્ટ્રેટ લાઈન છે, તો એ બનાવેલો ખૂણો આપણે આલ્ફા લીધો છે. એ બધું હમણાં સમજાવું છું. આલ્ફા તો એના મને 2 ઘટક મળવાના જ છે. ક્યાં 2 ઘટક મળવાના છે? આલ્ફા છે, તો આનો અહીંયા મને એક ઘટક મળશે, બરોબર, અને બીજો એનો અહીંયા એક ઘટક મળશે, લંબ. તો એ તમને ખબર હોવી જોઈએ. આ મને જે મળશે એ V0 થીટા નહીં મળે, આલ્ફા મળશે. અહીંયા જે મળશે એ V0 સાઇન આલ્ફા. આવા આના ઘટક મળવાના છે. તમે પહેલાં ટ્રાય કરો સમજવાની, બાકી હું તમને ફીલ તો દેવડાવીશ જ. V0 કોસ ખબર પડી અહીંયા. બીજું સર નથી ખબર પડતી આ કેમ લીધું, એ ચાલો, નો ખબર પડતી હોય તો બીજું કંઈ જ ન થઈ શકે. પહેલાં આખો કન્સેપ્ટ હું તમને પાછું એકવાર રિપીટ કરી દઉં છું, સમજવાનું ટ્રાય કરજો. ઢાળવાળી વાત છે. ઓકે, આ તમે સરફેસ લઈ લીધી છે. આકૃતિની આપણે પ્રત્યેક ક્ષણે જરૂર પડવાની છે. ઓકે, આ ઢાળ, અહીંયા થીટા ખૂણો છે, બરોબર છે. જો નો ખબર પડતી હોય તો આપણે શું કરીએ છીએ, હું તમને ટ્રીક આપું છું. નો ખબર પડતી હોય તો આ ઢાળની જે સપાટી છે, મેં હમણાં આગળ ડાયરેક્ટ કર્યું, એ નથી ખબર પડી, તો આ ઢાળની સપાટીને તમે એક્સ અક્ષ કન્સિડર કરી લ્યો, એક્સ અક્ષ, અને એને લંબ વાય એક્સ કન્સિડર કરી લ્યો. હાલો, એટલી તો ખબર પડે ને. અત્યાર સુધી આ તમે આવું લેતા હતા, આને એક્સ અક્ષ કીધું, આને વાય અક્ષ કીધું. આ ઢાળ હોય, આ ઢાળ, તો આ એક્સ અક્ષને આમ રાઉન્ડ મેળવી, મતલબ આને તમે એક્સ અક્ષ ધારી લ્યો, તો એને લંબ હંમેશા કઈ અક્ષ આવવાની છે? વાય અક્ષ. મતલબ તમે મૂવમેન્ટ કરાવ્યું, અત્યાર સુધી એક્સ અને વાય આમ સીધું આવતું હતું કે નહીં? આ એક્સ અને વાય આમ સીધું આવતું હતું કે નહીં? આનું હેન્ડલ પકડીને આમ કરી નાખ્યું, આમ, એટલે આ તમારી એક્સ અક્ષ થઈ, આ તમારી વાય અક્ષ થઈ. હાલો, ખબર પડી. અહીંથી તમે પથ્થરને ફેંકો છો. હવે જોજો, આ બોટમથી, હવે તમને થોડુંક ફીલ આવશે. આ બોટમથી તમે આ પદાર્થને અહીંયા ફેંકો, એટલે આ સરફેસ જ છે, સરફેસ ઉપર આમ ફેંકવું, બરોબર. અહીંયા તમારો પ્રારંભિક વેગ સીધું નથી, 90 નો સમજતા એલો. એ વાય અક્ષ તો આમ છે, બરોબર. આ વાય અક્ષ છે, ઓલું એક્સ અક્ષ છે,
આ તમે વેગ સપોઝ આમ લઈ લીધો, એ હું દોરું છું તમને એવું ફીલ થાય 90, પણ એ 90 નથી, v0 પ્રારંભિક વેગે આ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે. તો અહીંયા મને એના બે ઘટકો મળે કે ના મળે યાદ કરો જોઈએ. અહીંયા મને એનો પ્રક્ષેપ જે મળશે, અહીંયા મને જે પ્રક્ષેપ મળશે એ શું મળશે? v0 cos આલ્ફા એવું મળશે. થીટા નહીં, થીટા તો અહીંયા છે, આલ્ફા રે ખૂણો બને છે ને અહીંયા મને જે મળવાનું છે એ મળવાનું છે v0 sin આલ્ફા. ઘટકો તો ખબર પડે ને, સબાચકો થયું જો આ v0 cos આલ્ફા v0. હાલો આટલું પહેલાં તમને ક્લિયર થયું? ઓકે, હજી એક અદ્ભુત વાત તમને કહું છું, જો ન સમજાય તો બીજું કરાવીશ. બરોબર, હવે તમે યાદ કરો છો, આ બધું જબરદસ્ત છે, અતિશય વન્ડરફુલ. આમ સીધી સપાટી હતી તો તમે આમ લઈ લેતા હતા કે જી નીચે તરફ લાગે ay ઇઝ ઇક્વલ ટુ -g. બરોબર, જો એક્સ અક્ષ આમ હોય, વાય અક્ષ આમ હોય તો જી આમ નીચે લાગે છે. પણ તમારી સપાટી આમ છે તો જી આમ નીચે લાગતું હોય. જો આ જી આમ નીચે લાગતું હોય તો જી એટલે પ્રવેગ, અને પ્રવેગ એટલે સદિશ રાશિ થાય. પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ. સર ધ્યાનથી, અતિશય ધ્યાનથી, બરોબર, આવું તમે શીખશો. 5મા ચેપ્ટરમાં પણ હું અહીંયા શીખડાવું છું, ધ્યાનથી સમજો. આ ધારો કે થીટા છે, આ પદાર્થ છે, પદાર્થનું વજન હંમેશા નીચે તરફ હોય mg. વજન, આપણું વજન નીચે જ હોય, વજન કાંટો નીચે જ રાખ્યો. એના બે ઘટક પાડવાના હોય, બરોબર. એક ઘટક અહીંયા આવે mg cos થીટા અને બીજું આવે mg sin થીટા, અને અહીંયા ખૂણો બને થીટા. સર એ કેમ બને? ભૂમિતિ પછીના બધાય પોઈન્ટ્સ. ઓકે ઓકે ઓકે, જો સાંભળો, હું તમને આખી ઘટના સમજાવું છું ધ્યાનથી. બરોબર, જેટલું ધ્યાન અહીંયા રાખશો એટલું સમજાશે. ધારો કે આ પદાર્થ છે, રેડી, એનું વજન, બરોબર, એનું વજન બળ નીચે તરફ છે mg, રાઈટ. ઓકે, આ ખૂણો મારો થીટા છે, આ ખૂણો 90 છે, આ ખૂણો થાય 90 માઇનસ થીટા. બીજી વાર ન પૂછતા. હવે mg લંબ ઘટક સપાટીને, આ mg ના લંબ ઘટકો મળે, એક આ મળે અને એક આ મળે. હવે જો ધ્યાનથી સમજજો, બરોબર, સપાટી અને આ ઘટનાને સમજજો હું શું કહું છું. આને 2 મિનિટ અત્યારે ભૂલી જઈએ. આ જે બન્યું છે એ સપાટીને લંબ બન્યું છે, મતલબ આ જો આ સપાટી અને આ લંબ થાય, આ સપાટીને આ લંબ થાય એટલે એ 90 થાય. હવે મારે આટલો ખૂણો જોઈએ છે, આટલો, બરોબર, 90 માઇનસ થીટા, અને ઓલું છે એ 90. તો 90 માંથી 90 માઇનસ, ઉભા રહી, આટલું 90 માઇનસ થીટા છે. આ સપાટી છે અને એને આ લંબ દોર્યું છે કે નહીં, આ સપાટી છે અને એને આ લંબ છે કે નહીં, લંબ એટલે એ 90. 90 માંથી આ હું 90 માઇનસ થીટા બાદ કરું તો મને બાકીનો એંગલ મળે 90 માઇનસ 90 પ્લસ થીટા. આ નીકળી જાય એટલે આ મળે થીટા. હવે તમને ખબર છે કે જેની હારે ખૂણો બને એ તમારું થઈ જાય mg cos થીટા, અને બાકીનો ખૂણો જે હોય એ mg sin થીટા. આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરવી છે તો એમ કાઢી નાખીએ, દળ કાઢી નાખીએ તો આવું થાય. સર હજી પાછું સમજાવો? હાલો પાછું સમજીએ, ચાલો, કાંઈ વાંધો નહીં. કેવું છે પાછું? અહીંયા જુઓ, ધારો કે આ પદાર્થ છે, વજન બળથી વાત કરી હતી. આ પદાર્થમાં એવું કયો જી નીચે લાગે છે? હા લાગે છે, રાઈટ. આટલું સમજાય છે. આ થીટા છે, આ 90 છે, આ તમારું થયું 90 માઇનસ થીટા. ઓકે, જી સદિશ રાશિ છે તો બે ઘટક મળે. એમાં જો આ એક સપાટી છે, આ સપાટીને એક્ઝેક્ટ 90 એક ઘટક પડે અને બીજો ઘટક સપાટીને આમ સમાંતર મળે. આ સપાટીને લંબ, સપાટીને સમાંતર થયું. હવે આ ખૂણો આખો વિચારો જોઈએ, આ સોરી એ નહીં, આ સપાટી અને આ ખૂણો, સપાટી અને આ એ કેટલાનો થયો? 90.
એમાંથી જો હું આ બાકીનું 90 માઇનસ થીટા બાદ કરું તો 90 માઇનસ 90 પ્લસ થીટા બાદ કર્યું તો મને આ ખૂણો મળ્યો થીટા. એ ખૂણો થીટા મળ્યો તો અહીંયા હું આરામથી લખી શકું જેની હારે ખૂણો બને જી કોસ થીટા અને જી સાઇન થીટા. જો સપાટી સીધી હતી તો ખાલી જી લાગતું હતું, પણ અહીંયા સપાટી ક્રોસ છે, સપાટી ક્રોસ છે, તો એના માટે તમારે થોડીક કસરત કરવાની છે. થોડીક કસરત એટલે શું? તો કે તમે અહીંયા સપાટી ઉપર ગમે ત્યાં વિચારો, ગમે ત્યાં હું અહીંયા વિચારું છું તો યાદ રાખો અહીંયા જી નીચે તરફ લાગશે. હવે તમને આ ખબર પડી ગઈ છે કે આ 90 છે, આ 90 માઇનસ થીટા છે, તો જીના મને બે ઘટક મળવાના છે. ક્યાં ઘટક મળવાના છે? અહીંયા આવશે જી કોસ થીટા. બીજી પેન લ્યો ને સર. ઓકે, આ જીના મને બે ઘટક મળવાના છે. એક મળવાનું છે જી કોસ થીટા. અહીંયા થીટા શું કામ આવ્યું એ ખબર પડી ગઈ. હવે ચાલો, આ છે એ તમારું 90 છે, આ 90 માઇનસ થીટા છે, પછી આ આખું 90 થાય, એ 90 માંથી 90 માઇનસ થીટા એટલે થીટા. અને અહીંયા તમારા માટે જે આવ્યું છે એ જી સાઇન થીટા આવ્યું છે. આ જી કોસ થીટા અને આ જી સાઇન થીટા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો, ફોટો પાડી લ્યો, સમજજો. આ કેવું થાય? તમે ફેંકશો આમ તો વેગ આમ હશે, તો એ વેગનો વિરોધ કરવા વાળો પ્રવેગ છે જી સાઇન થીટા. સીધામાં સીધી સપાટી ઉપર આવું કંઈ હતું જ નહીં. ઓકે સર, આવા નથી ખબર પડતી. પહેલા આ આકૃતિ આખી સમજો. જી નીચે તરફ લાગે, સીધી સપાટી હોય. આ સીધી સપાટી હોય તો ખાલી આપણે એવાય બરાબર માઇનસ જી જ લેતા હતા, પણ ઇન્ક્લાઇન છે. ઓકે, એક કામ કરીએ, આ આકૃતિને આપણે એક ઇઝી આકૃતિમાં કન્વર્ટ કરી દઈએ. ઇઝી આકૃતિમાં. હા, જો આવું વિચારો, મગજ બેર મારી જાય એ પહેલા થોડુંક સારું વિચારો. ઓકે, એક કામ કરો, એક સક્ષમ ક્રોસ છે ને, ક્રોસ, હા, એને આપણે આમ સીધી કરી નાખીએ. એટલે આપણે આપણી સાદી રીત જ સમજીએ ભાઈ. આ ધારો કે આપણી એક્સ અક્ષ છે, બરાબર. એ એક્સ અક્ષ હોય તો આ આપણી વાય અક્ષ છે. હાલો, મેં સીધું કરી નાખ્યું. આ એક્સ અક્ષ, વાય અક્ષ. ઓકે, પ્રક્ષિપ્ત ગતિ લઈ લઈએ. હાલો, પ્રક્ષિપ્ત ગતિ કેમ છે એ તમને ખબર જ છે. આ પ્રક્ષિપ્ત ગતિ બરોબર છે, પ્રક્ષિપ્ત ગતિ ખબર જ છે. હાલો, એમાં તમે પ્રારંભિક, આમ જુઓ, પ્રારંભિક વેગ લઈ લીધો v0. હવે સાંભળો, જરા ઉતાવળ ન કરતા. v0 એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શું છે? થીટા નથી. v0 એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો એ થીટા નથી. v0 એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે. તો અહીંયા એને ઘટક મળશે કે નહીં મળે? આ જે મળશે v0 કોસ આલ્ફા. અહીંયા જે એને ઘટક મળવાનો છે એ v0 સાઇન આલ્ફા. ઓલો v0 કોસ આલ્ફા, આ v0 આ કાઢી નાખો, હવે તમને સમજાઈ ગયું. કોસ આલ્ફા બરોબર છે. સીધી સપાટી હતી ત્યારે જી આપણે લેતા નહોતા, પણ ક્રોસ છે ત્યારે તમારે જી કેમ લેશો? વિચારો. આ વી કોસ થીટા છે, આ વી કોસ થીટા છે, એને અપોઝ કરે. જો વી કોસ થીટા એક્સ અક્ષ ઉપર જ છે. વિચારો બરોબર, વિચારો કેવી રીતે છે એ. જી કેમ લાગે એ ખબર પડી ગઈ ને. આ મેં તમને સીધી આ આખી અક્ષ સીધી કરી દીધી એટલે આ તમને ક્લિયર થઈ ગયું. હવે જી સાઇન થીટા છે ને વી કોસ આલ્ફાની અપોઝિટ છે. જો તો આને અપોઝિટ, અહીંયા અપોઝિટ તમારે જી સાઇન થીટા લખાય. આલ્ફા થીટા ક્યાં છે એ જોજો. થીટા એટલે ઢાળનો એંગલ છે, આલ્ફા એટલે વેગે સપાટી હારે બનાવેલો કોણ છે, જી સાઇન થીટા. આ પેલા એ તો ખબર પડે ને, જી કોસ અને જી સાઇન અપોઝિટ છે. હા, તો અહીંયા જુઓ v0 કોસ છે અને અપોઝિટ જી સાઇન થઈ ગયું કે નહીં? ઓકે, હવે જી કોસ થીટા જુઓ નીચે છે, એ નીચે છે. એક્સ અક્ષ ઉપર ઈ નીચે છે, તો એક્સ અક્ષ ઉપર કોણ છે? vo સાઇન આલ્ફા. તો vo સાઇન આલ્ફાની અપોઝિટ અહીંયા તમે લઈ શકો ઝી કોસ થીટા. જો આ આકૃતિ સંપૂર્ણપણે તમારા ડીએનએમાં ઉતરી જાય, બરોબર, તો પછી ઢાળવાળા કોઈ પણ દાખલા થઈ શકશે નીચેથી ઉપર ફેંકો ત્યારે. ઉપરથી નીચે ફેંકો ત્યારે નહીં.
નીચેથી ઉપર થ્રો કરો ત્યારે તમને આવા બધા પોઈન્ટ્સ મગજમાં હોવા જોઈએ. V0 આલ્ફા ખૂણો આલ્ફા હોય ગમે એ હોય તો એના બે ઘટકો પડ્યા, પણ અહીંયા જી એ કામ કરી ગયું. જી સદિશ રાશિ છે એના બે ઘટકો પડ્યા, કારણ કે જી તો આમ લાગે છે, ખબર પડી. જીના બે ઘટકો પડ્યા, જી કોસ અને જી સાઇન. આટલી વસ્તુ તમારે સમજવાની છે. વધારે ડીપ તો ચેપ્ટર 5માં તમે આ બધી વસ્તુઓ ભણવાના છો. પહેલા તો આટલી વસ્તુ યાદ કરો. શું થશે હજી ન ખબર પડતી હોય તો હવે હું તમને કહું છું. આ એક્સ વાય છે ને, એક્સ વાય જો ધ્યાનથી સાંભળજો. આ એક્સ વાયને થીટા જેટલું ફેરવો, વિચારો. એક્સ વાયને ઇમેજિન એક્સ વાયને થીટા જેટલું ભ્રમણ કરાવો એટલે આ આકૃતિ થઈ જાય. કા આને આમ સીધી કરી દો, આને આમ સીધી કરી દો તો આ આકૃતિ થાય. કા એક્સને આમ થીટા જેટલું ફેરવો, આ થીટા જેટલું ફેરવો એટલે આ થઈ ગયું કે નહીં, એટલે એક્ઝેક્ટ આ આકૃતિ થાય. એક્ઝેક્ટ આ પહેલા ધ્યાનથી સમજો, આ વસ્તુ પહેલા વિચારો. જ્યાં સુધી આ વસ્તુ આકૃતિ તમારા મગજમાં નથી ત્યાં સુધી નહીં થાય. શું ફેર પડશે? કાંઈ ફેર નથી પડ્યો. ઓલું ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ હતું ને, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, તો એમાં એ વાય બરાબર તમે -g લેતા હતા, એ એક્સ બરાબર 0 લેતા હતા, રાઈટ. અહીંયા તમે જે આ કંઈ ઢાળવાળી સપાટી લીધી ને એમાં હંમેશા યાદ રાખો જીમાં ફેરફાર થશે. બે દિશાનો પ્રવેગ આવશે, એક્સ દિશાનો પ્રવેગ આવશે અને વાય દિશાનો પ્રવેગ આવશે. તો આ થીટા કોણે ફેરવું એ ખબર પડી ગઈ. જી છે એ હંમેશા વર્ટિકલી ડાઉનવર્ડ જ હોય. હવે તમારે આના સમીકરણો મગજમાં રાખવા હોય તો આમ રાખી શકાય. V(x) લેવું હોય તો V0 cos આલ્ફા, V0y તો V0 sin આલ્ફા. હવે એક્સ દિશાનો પ્રવેગ, તો એક્સ દિશાનો પ્રવેગ આમ છે, વિરુદ્ધ છે એટલે લખવાનું -g sin થીટા. ay બરાબર -g cos થીટા, નીચે છે એટલે માઇનસ. તો આમાં ફેર ક્યાં પડ્યો? ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. આની પહેલામાં આ તો આવતું હતું, આ તો આવતું હતું. એ એક્સ અને એ વાયમાં અહીંયા ફેર પડ્યો. ત્યાં સાઇન ને કોસ એવું આવતું નહોતું. ખાસ આટલી વસ્તુ પહેલા ધ્યાનથી વિચારો, શાંતિથી વિચારો. હવે તમે આના ઉપરના ક્વેશ્ચનને તમારે શું કરવાનું છે? હવે તમે મેક્સિમમ ટાઈમના સમીકરણો તારવો, રેન્જના સમીકરણો તારવો, હાઇટના સમીકરણો તારવો, બધાય તારવવાની વાત છે. તો હાલો સ્ટેપ બાય સ્ટેપ આ બધાય સમીકરણો છે એ આપણે તારવી નાખીએ. પહેલાં આટલું તમે ફટાફટ લખી લ્યો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે? ઓકે. આકૃતિ બે તમે દોરી લીધી છે, યાદ રાખી લેજો. આખી આકૃતિ, આ આખી આકૃતિ તમારે મગજમાં સેટ કરી દેવાની છે. ઓકે. હવે તમે આમાં શું કરશો? પહેલાં તો તમને આ બધી વસ્તુ યાદ હોવી જોઈએ. V0 cos થીટા નો લખતા આમાં cos આલ્ફા, V0y બરાબર V0 sin આલ્ફા, ax બરાબર -g sin થીટા, ay બરાબર -g cos થીટા. ઢાળામ વાયમાં છે એટલે કોઈ પણ સમીકરણો, મોટાભાગના સમીકરણો વાય દિશા માટે સમીકરણથી મળશે. હવે તમારે આમાં કયા કયા સમીકરણ તારવવા છે? તો કે મેક્સિમમ હાઇટનું સમીકરણ તારવવું છે, રેન્જનું સમીકરણ તારવવું છે, ટાઈમ ઓફ ફ્લાઇટ લખી દઉં. ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે ઓલું ઉડ્ડયન સમય, TF નું સમીકરણ તારવવું છે, રેન્જનું તારવવું છે, Hનું તારવવું છે. તો બસ કન્સેપ્ટ તો સેમ છે. પહેલાં એક કામ કરીએ, ટાઈમ ઓફ ફ્લાઇટ એ ગોતીએ. બરોબર છે? ટાઈમ ઓફ ફ્લાઇટ આકૃતિ તમારી, બે આકૃતિ તમારી નજર સામે રાખજો. એવું લાગે તો આ આકૃતિ હું પાછી હમણાં સાઈડમાં દોરીશ, પણ જો સમજાઈ જવું જોઈએ. પહેલું તમારે ગોતવાનું છે ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયન સમય. ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે TF, એ તમને ખબર જ હતી, TF. ઓકે. કોઈ પણ સમીકરણો મેળવો એટલે વાયને અનુલક્ષીને મેળવવાની ટ્રાય કરજો. વાય દિશાના સમીકરણો લેજો, વાય દિશામાં એનાલિસિસ કરજો. પૂરેપૂરા પ્રશ્નને વાય ડિરેક્શનમાં જ એનાલિસિસ કરીને આગળ વધવાનું છે. બરોબર? બસ એ યાદ રાખો એટલે તમારું કામ થઈ ગયું પૂરું.
તો ઉડ્ડયન સમયનું સમીકરણ આપણે મેળવવું હોય ને તો વાય દિશાવાળું લઈએ ને તો આવું થાય v0yt પ્લસ હાફ AYT સ્ક્વેર. તો પહેલા વહેલા તમારી પાસે v0y હોવું જોઈએ આર્યુ. આ v0 સાઇન આલ્ફા જરાક સમજજો. ay બરાબર શું છે માઇનસ g કોસ થીટા હોવું જોઈએ. ટી ને તમે કેપિટલ ટી ધારી લ્યો તોય વાંધો નથી, ટી એફ લાસ્ટમાં મૂકી દો તોય ચાલશે. આ લાસ્ટમાં ફેરફાર કરજો. હવે શું રહી ગયું? આ v0y આવી ગયું, ay આવી ગયું, ટી એફ તો ગોતવું છે યુ વાય. હવે વાય દિશા માટે શું કરશો? જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જરાક શાંતિથી સમજો. હમણાં જ ઓલી આકૃતિ દોરી હતી, આ તમારું ઓલું v0 પ્રક્ષિપ્ત થાય એટલે હંમેશા એનો વાયામ એટલે શરૂઆતમાં એ વાયામ 0 હતો, અંતિમે વાયામ 0 એટલે જમીન ઉપર પડી જાય. આમ વિચારો જોઈએ, જમીન ઉપર પડી જાય એટલે એનું વાયામ સ્થાનાંતર અંતિમમાંથી પ્રારંભિક વાયામ હંમેશા 0 થાય. એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો વાયામ ફરજિયાત શૂન્ય થાય. આ યાદ રાખજો. આ વાયામ શૂન્ય શું કામ થયું સાહેબ? નો ખબર પડી. અરે યાર, આ આપણી આ એક્સ અક્ષ હતી, આ ઓલી વાય અક્ષ હતી. હવે અહીંયા ચાલુ કરો એટલે શું થાય? એક્સ એ 0 હોય ને વાય એ 0 હોય. પછી એક્સ હતું અહીંયા પહોંચ્યું. અહીંયા એક્સ આર જેટલું હોય પણ વાય તો જો એક્સમાં અંતર આર જેટલું કપાણું પણ વાયમાં અંતર નથી કપાણું. વાય તો હંમેશા શૂન્ય હોય. બસ આટલી વસ્તુ ક્લિયર થઈ જાવ. સ્ટાર્ટ. y ઇઝ ઇક્વલ ટુ v0yt પ્લસ હાફ AYT સ્ક્વેર. y એટલે 0, v0 સાઇન આલ્ફા t હાફ ay એટલે માઇનસ g કોસ થીટા t સ્ક્વેર. આમ લઈ આવો એટલે g કોસ થીટા ડિવાઈડ બાય 2t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન આલ્ફા t. એક t વયું ગયું. ટી ને સૂત્રનો કરતા બનાવો 2v0 સાઇન આલ્ફા ના છેદમાં g કોસ થીટા. એટલે આ જે ટી છે એ તમારો ફ્લાઇટિંગ ટાઈમ છે, TF એ જ તમારો ઉડ્ડયન સમય છે. જૂની વાતો યાદ કરો, જૂની વાત યાદ કરો, જૂની વાત, પુરાની બાત, ગંદી બાત. હાલો, જૂની વાત. એમાં તમારું હતું સમીકરણ v0 સાઇન થીટા 0 અપોન g. સોરી, TF માં અહીંયા 2 આવતું હતું. 2v0 સાઇન થીટા અપોન g. ફેર હું પડ્યો? જો 2 તો એમનેમ જ છે, v0 એમનેમ છે, સાઇન થીટાની જગ્યાએ આલ્ફા છે, g એમનેમ છે. ખાલી g માં ફેરફાર થયો. આ સમીકરણ જો તમે ઇન્ટેલિજન્ટ હો ને તો આમે લખી શકાય 2. v0 સાઇન આલ્ફા જો આ રહ્યું, v0 સાઇન આલ્ફા છે તો v0 સાઇન આલ્ફાની જગ્યાએ v0 સાઇન આલ્ફા v0y. g કોસ થીટાની જગ્યાએ માઇનસ લખવાની જરૂર નથી. g કોસ થીટાની જગ્યાએ એક કામ કરીએ, g કોસ થીટાની જગ્યાએ gy y દિશાનું g લખીએ. લ્યો, આ સમીકરણ લખો કે આ લખો, બે એક જ. સાંભળો, કાંઈ નથી. v0y બરાબર v0 સાઇન આલ્ફા લખીએ કાંઈ gy. તો y દિશાનો ઘટક કયો છે? y દિશામાં આર યુ કોસ. એટલે ઓલી આકૃતિ યાદ કરો, હમણાં જ તમને કીધું તું એ. અહીંયા ઉપર શું હતું? v0 સાઇન આલ્ફા. અહીંયા શું હતું? v0 કોસ આલ્ફા. અહીંયા નીચે શું હતું? તો કે ઓલું g કોસ થીટા. અને અહીંયા કોણ હતું? g સાઇન થીટા. તો વાય દિશાનું જો v0 સાઇન આલ્ફા એટલે વાય દિશા એટલે પ્લસ વાય, g કોસ એટલે gy. તો આ સમીકરણ આમે લખાય, આમે લખાય ને આમે લખાય. જો આ TF છે, યાદ રાખજો. જૂની વાતનું કન્સેપ્ટ એને જ છે. એટલે એમાંય 2v0 આવતું તો આમાંય 2v0 આવે. એમાં ખૂણો એક્સ અક્ષ સાથે થીટા હતો તો અહીંયા એક્સ અક્ષ સાથે આલ્ફા છે એટલે આલ્ફા આવ્યું. g વાય દિશાનું g, તો આમાં આખામાં જો વાય દિશાનું g, આ તો એક્સ દિશાનું g છે. વાય દિશાનું g કયું છે? વાય આમ છે, આમ વાય દિશાનું g, આ વાય છે આમ ક્રોસ, તો વાય દિશાનું g, આ g કોસ થીટા સેમ જ છે. તો આનું એનાલિસિસ તમે કાંઈક આવી રીતે કરી શકો. જૂના સમીકરણો યાદ કરો, ભેગું સમજવાની ટ્રાય કરો. 2v0 સાઇન આલ્ફા
અને જી કોસ થીટા. હવે આપણે મેક્સિમમ હાઈટ જોઈએ છીએ. એક કામ કરું, આ આકૃતિ હવે જવા દઉં છું. બરોબર, ઓલી આકૃતિ હું અહીંયા પાછી દોરું છું. નવી આકૃતિ ઓલી દોરવા વાળી વાત છે ને, ચાલો દોરી નાખીએ. ધારો કે અહીંયા આપણે શું ધાર્યું હતું, એક્સ અક્ષ, ઓલી આડાને આપણે સીધું કરી દીધું. બધી આકૃતિ નજર સામે રાખો, વિઝ્યુલાઇઝ કરવાની ટ્રાય કરો. ધેટ ઇઝ નોટ જેવા તેવા ટોપિક, એટલે જેવો તેવો ટોપિક નથી આ વાય. ઓકે, આ વાય અક્ષ છે. અહીંયા તમે આવી રીતનું વાય અક્ષ લઈ લ્યો. અહીંથી પદાર્થ પ્રક્ષેપ થાય છે. આ ઢાળવાળી જ વાત છે, પણ આપણે આકૃતિને થોડીક સીધી કરી છે, એ તમને ખબર છે. આ છે એ V0 છે, અહીંયા તમને મળ્યું છે એ θ0 છે. આ સાઈડ તમને જે ઘટક મળ્યો તો V0 cos એ સર હું ફાંકા મારો આલ્ફા હતું, તો અહીંયા V0 cos આલ્ફા છે. અહીંયા આવ્યું V0 sin આલ્ફા, આની અપોઝિટ ડિરેક્શનમાં. અને અહીંયા જે હતું એ લખી નાખો, એ હતું જે કોસ થીટા હતું. ન ખબર પડે તો આગલું જોવો જરાક, જી સાઇન થીટા લ્યો. આટલી આકૃતિ ક્લિયર. અને આ હવે ટાઈમ ઓફ ફ્લાઇટનું સમીકરણ એ મેં લખી રાખ્યું છે. આપણે ફાઇન્ડ કરવું છે મેક્સિમમ હાઇટનું સમીકરણ. ઢાળ ઉપર હોય ત્યારે મેક્સિમમ હાઇટ, ઢાળ ઉપર હોય ત્યારે મેક્સિમમ હાઇટનું સમીકરણ ગોતું છે. વાય દિશાને જ કન્સિડર કરીને હાલો, વાય દિશાને જ કન્સિડર કરીને ચાલો. તો શું કરશું, વાય દિશાનો વેગ, વાય દિશાનું ફલાણું, વાય દિશાનું ઢીકણું બધું લઈ લ્યો. આર્યું. ખાસ ધ્યાન રાખજો, અહીંયા અંતિમમાં કેવું હોય, x બરાબર r મળે અને y બરાબર 0 મળે. y બરાબર કેવું મળશે, 0. સોરી, એ રહેવા દો. હાલો હું તમને જે એક ટેકનિક કહું છું. મેક્સિમમ હાઇટના V0x, V0y, ax, ay. હવે અંતિમ વેગ અને પ્રારંભિક વેગની વાત યાદ કરો. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ માટે શું હતું એ? ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ માટે મેક્સિમમ હાઇટે અહીંયા શું થતું હતું, તો અહીંયા તમને x એમ મળતો હતો, વાય દિશાનો વેગ 0 મળતો હતો. યાદ કરો, એટ ધ હાઇટ વાય દિશાનો વેગ હંમેશા 0 હોય, એટલે તો જ અહીંથી આમ નીચે આવે, બાકી તો એ આમ ઉપર વયું જાય. તો યાદ રાખવાનું, એટ ધ ટોપ મતલબ હાઈ પોઈન્ટ, એટ ધ ટોપ મતલબ હાઈ પોઈન્ટ શું હોય, તો કે વાય દિશાનો વેગ 0 હોય. એટલે ઓબ્વિયસલી અહીંયા શું થાય, તો કે વાય દિશાનો વેગ 0 થાય. વાય દિશામાં વેગ ન હોય, એક્સ દિશામાં જ વેગ હોય. બરોબર છે, તો એક્સ દિશાનો વેગ છે એ તો પ્રારંભિક જે હોય એ જ અંતિમ હોય. જો તમને યાદ હોય તો પ્રારંભિક જે હોય એ જ અંતિમ હોય. અને આપણે આમે વાય દિશા કન્સિડર કરીએ છીએ, તો તમારી પાસે જો ને આઈ છે V0 y છે ને, વાય દિશા જ મગજમાં રાખો. V0 sin આલ્ફા, પછી ay બરાબર -g cos થીટા. હાઈટ એટલે આમે વાય જ હોય. આ ટી છે તમારી પાસે. ટીનો યુઝ ન કરવો હોય તો તમારી પાસે એક આવું સમીકરણ છે, v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. વાયની વાત કરીએ છીએ તો આ જોવો જોઈએ, ay અને dy. vy એટલે તમે મૂકી દીધું 0, અહીંયા તમે મૂકી દો V0 sin આલ્ફા સ્ક્વેર 2, અહીંયા આવ્યું -g cos થીટા dy. ની જગ્યાએ મેક્સિમમ હાઇટ. અહીંયા તમે આવું લખી શકો, -v0² sin સ્ક્વેર આલ્ફા -2g cos થીટા, અને h માઇનસ નીકળી ગયું. h ને સૂત્રનો કરતા બનાવો, V0 sin સ્ક્વેર આલ્ફાના છેદમાં V0² sin સ્ક્વેર આલ્ફાના છેદમાં 2g cos થીટા. તો ઢાળ ઉપરથી પદાર્થને ફેંકો, ઢાળ પરથી બોટમ ટુ ટોપ પદાર્થને ફેંકો, ત્યારે મેક્સિમમ હાઇટનું આ ઇક્વેશન છે. ત્યારે મેક્સિમમ હાઇટનું ઇક્વેશન છે. હવે આપણી ઓલી જૂની વાત, ગંદી બાત યાદ કરો. એના સમીકરણ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડનું હતું, sin સ્ક્વેર થીટાના છેદમાં 2g. તો V0² છે, હા છે.
સાઇન સ્ક્વેર છે ખૂણો બદલી ગયો તો બદલે જ ઓબ્વિયસલી 2g g બદલી ગયું. તો આને તમે જો તમે વિચારીને લખવું હોય તો v0 સાઇન આલ્ફા એટલે y દિશાનો વેગ એટલે v0y. એક કામ કરો v સ્ક્વેર 0y એટલે વર્ગ છે એટલે લખ્યું. અહીંયા 2 g cos થીટા ક્યાં છે નીચે તો 2gy. તો I મેક્સિમમ હાઇટનું સૂત્ર થઈ ગયું. તો અહીંયા આપણે લખી નાખીએ મેક્સિમમ હાઇટનું સૂત્ર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફાના છેદમાં 2g cos થીટા. આ ઢાળ માટે જ સાચા છે, ઓલા સૂત્ર જનરલાઇઝ સાચા છે. અને હવે આપણે રેન્જ માટે જોઈએ છે. રેન્જ વાળી વાત છે ને એ બહુ ટિપિકલ છે, અદ્ભુત છે, છાજુ સાદુરૂપ છે, પણ હિંમત નહીં હારીએ, ટ્રાય ગોખતા નહીં. ઓકે, રેન્જ અવધિ માટેનું સમીકરણ મેળવવું છે. ત્રીજું સમીકરણ છે એ રેન્જ માટે છે, અવધિ માટે છે. રેન્જ એટલે એક્સ દિશા લેવી પડે. રેન્જ એટલે હંમેશા એક્સ દિશા લેવી પડે. આ ખાસ ધ્યાન રાખજો. રેન્જ આમ આવે, અહીંથી આને રેન્જ કહેવાય એક્સ દિશા. તો રેન્જ માટે હંમેશા એક્સ દિશા કન્સિડર કરવી. એક્સ દિશાવાળી બધી જ વાતો અહીંયા લખેલી છે. આપણે સમીકરણો ડાયરેક્ટ એડ કરીએ. એક્સ વાળું સમીકરણ છે જ. x બરાબર v0t પ્લસ હાફ a t સ્ક્વેર એટલે ax v0x. રાઈટ. શું ચેન્જ કરશું? x. આમાં શું ચેન્જ કરશું? x દેખાય ન્યા r મૂકશું. v0x r u. તો v0 cos આલ્ફા મૂકશું. અહીંથી અહીંયા પહોંચી જાય એટલે t છે એ તમારો ફ્લાઇટિંગ ટાઈમ થાય. ફ્લાઇટિંગ ટાઈમ r u. 2v0 હિંમત રાખજો થઈ જાય સાઇન આલ્ફા g cos થીટા પ્લસ એમનેમ હાફ એમનેમ. બરોબર, હાફ એમનેમ સમીકરણ. એક કામ કરું, હું અહીંયા તમને લખી દઉં એટલે તમને યાદ રહે, રિકોલ રહે. 2v0 સાઇન આલ્ફાના છેદમાં હતું g cos થીટા. મેક્સિમમ હાઇટનું સૂત્ર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફાના છેદમાં 2g cos થીટા. ઓકે, મારા અહીંયા જગ્યા ઘટે છે. હાફ ax હાલો ax ક્યાં ગયું? ax છે એ માઇનસ લખવું જ પડે. g સાઇન થીટા છે અને t સ્ક્વેર. તો t સ્ક્વેર એટલે tf લખવાનું. t એટલે tf. t એટલે ફ્લાઇટિંગ ટાઈમ. રેડી? શું કામ આવ્યું? આખી ઘટના પૂરી થઈ જાય છે એટલે 2v0 સાઇન આલ્ફા અપોન g cos થીટા ઓર ઇટ સ્ક્વેર. આગળ વધો. ગણિતનું એક જબરદસ્ત સૂત્ર યુઝ છે ને, તમે આજે ઘણું બધું નવું શીખો છો. 2 એમનેમ, આ 2 v0 એટલે v0 સ્ક્વેર એમનેમ. પછી ઉપર જુઓ કોસ આલ્ફા છે, સાઇન આલ્ફા છે અને છેદમાં g cos થીટા. ઉડાડી ન દેતા, આલ્ફા અને થીટા અલગ અલગ છે. પ્લસ માઇનસ માઇનસ થાય. ઓકે, અહીંયા તમારી પાસે શું છે એ જુઓ. વિચારો તો આ એક g અને એક g ઉડી જશે, માઇનસ થઈ ગયું. તો ઉપર શું વધશે? આ 2 નો વર્ગ તો 4. જરાક સાદુરૂપ ધ્યાન રાખજો. v0 નો વર્ગ આ અહીંયા વધશે સાઇન સ્ક્વેર આલ્ફા. પછી આ એકલું બિચારું વધશે સાઇન થીટો. આ g સ્ક્વેર થાય, એમાંથી એક g ઉડી ગયા એટલે g અહીંયા g વધશે અને અહીંયા આવશે કોસ સ્ક્વેર થીટા. અને હજી અહીંયા છેદમાં 2 હતું તો આ 2 ને આ 2 નીકળી જાય. ખબર પડી? જો 2 નો વર્ગ 4, v0 નો વર્ગ સાઇન સ્ક્વેર આલ્ફા, આ સાઇન થીટા. આ g સ્ક્વેર થાય, એમાંથી એક g ઉડી ગયું. કોસ સ્ક્વેર થીટા આ 2 હતું ને 2 નો વર્ગ 4. તો આ જવા દો એટલે સ્ટેપ ઘટે એટલે અહીંયા ખાલી 2 વધે. 2 હરખું નથી. હવે આનો લસા, આ આખાનો લસા આવશે g cos સ્ક્વેર થીટા. ઈ જ ને. શાંતિ, ધીરજ, શ્રદ્ધા, ઊંડા શ્વાસ લ્યો, થાહે, આવડશે. વિચારો g cos સ્ક્વેર થીટા. તો અહીંયા cos થીટા છે એટલે આને cos થીટા વડે મારે ગુણવું પડશે. તો અહીંયા જુઓ 2v0 સ્ક્વેર cos આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા ઇન્ટુ cos થીટા
માઇનસ 2v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન થીટા લસા કોમન કાઢો કોમન સર આ કેમ યાદ રહે કોમન તો કાઢો 2v0 સ્ક્વેર કોમન છે બધામાં કોસ આલ્ફા છે નથી કોસ થીટા છે નથી સાઇન આલ્ફા છે તો કાઢો ને કોમન કાઢો સાઇન આલ્ફા કોમન બરોબર આ છેદમાં જી કોસ સ્ક્વેર થીટા કોણ વધ્યું અહીંયા જુઓ કોસ આલ્ફા કોસ થીટા માઇનસ અહીંયા હું વધ્યું સાઇન આલ્ફા સાઇન થીટા હાલો પહેલી વાર મેથ્સના યુઝ આવે છે યાદ રાખજો હું તમને એનું એક સમીકરણ લખી દઉં છું જ્યારે ક્યાંય આ કાઉન્સનું સમીકરણ દેખાય તો ત્રિકોણમિતિના મેં તમને સ્ક્રીનશોટ મોકલેલા છે પીડીએફ એક મોકલેલી છે રંગીન કલરથી લખીને નવી વસ્તુઓથી લખીને લખેલું છે યાદ રાખજો ત્રિકોણમિતિનું એક સૂત્ર તમે મોસ્ટ આઈએમપી તરીકે અહીંયા જગ્યા છે તો અહીંયા જ લખવું પડશે મોસ્ટ આઈએમપી ત્રિકોણમિતિનું એક સૂત્ર યાદ રાખો કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ અહીંયા જોજો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ત્રિકોણમિતિ ધોરણ 11 નું સૂત્ર છે એ ગ્રુપ વાળાને તો આવશે જ બી ગ્રુપ વાળાને ખબર નહીં હોય તો આ નોટ ડાઉન કરી લ્યો નહીં હોય તો હું ફોટો પાછો મોકલી દઈશ પણ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા આવું સ્ટેટમેન્ટ જો અહીંયા સેટ થઈ ગયું કોસ આલ્ફા છે કોસ બીટા એટલે ખૂણો ભરે ને ગમે એ રહ્યો કોસ માઇનસનું માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા એટલે આવું સેટ થઈ ગયું તો એની જગ્યાએ તમે આ લખી શકો એની જગ્યાએ તમે આ લખી શકો તો તમારું સમીકરણ હવે આની કંઈ જરૂર નથી જવા દો તો સમીકરણ તમારું કેવું થશે 2v0 સ્ક્વેર સાઇન આલ્ફાના છેદમાં જી કોસ સ્ક્વેર થીટા આ તો હતું કાઉન્સમાં તમે લખી શકશો કોસ નોટ આલ્ફા પ્લસ બીટા એક ખૂણો આલ્ફા છે તો બીજો ખૂણો થીટા છે એટલે જો આ સમીકરણમાં થીટાનો ઉપયોગ આવ્યો થીટા એટલે ઓલો ઢાળ હારે બનતો ખૂણો યાદ કરો ઢાળ હારે બનતો ખૂણો આ સમીકરણો યાદ રાખો મગજમાં ઉતારો ફટાફટ આટલી વસ્તુ પહેલા નોટ ડાઉન કરો મેં હું કીધું એ ફાઇનલ રેન્જનું સૂત્ર આ છે હજી ન ખબર પડી આલ્ફા તો તમને આમાં દેખાય છે થીટા ક્યાં હતો ઓલા ઢાળે બનાવેલો ખૂણો જો અહીંયા થીટા હતો યાદ કરો પહેલી આકૃતિ થીટા એકેયમાં નું આવ્યું થીટાનો ઉપયોગ માત્ર રેન્જમાં આવ્યું તો આ તમારા 3 સૂત્ર છે ટીએફ આ એચ અને રેન્જ આ યાદ રાખજો રેન્જનું સૂત્ર પણ યાદ રાખો એ એના જેવું જ છે તમે એને ચેન્જ કરી શકો પણ આપણે કરતા નથી થોડુંક વધારે ટ્વિસ્ટિંગ થઈ જશે ફટાફટ વિડીયો પોઝ કરો અને લખી લ્યો આ શું કહેવા માંગે છે પછી આપણે દાખલામાં આગળ વધીએ છીએ ઓકે તો આ સમીકરણો તમારી સામે છે આ આકૃતિ મેં તમારા રેફરન્સ માટે રાખી છે આપણે જોઈએ છીએ આ પોઈન્ટનો એક્ઝામ્પલ 1 હજી તો આ લેક્ચરની શરૂઆત થઈ છે એમ માનો ખરેખર આ લેક્ચર બહુ મોટો થશે પણ એવું લાગશે તો આપણે પાર્ટ 2 બનાવી દઈશું ઓકે હવે ધારો કે આપણે શું કરવું છે હવે આખી આકૃતિને થોડી કન્સિડર કરો સમજવાની ટ્રાય કરો આ ઢાળ છે આ તમને ખબર હતી આ થીટા છે આ હું આપી દઉં છું 37 ડિગ્રી એટલે આ હોય ને એ 37 ડિગ્રી લઈને જ હાલવું બરોબર આપણે ઓલી આપણી કન્સિડર પદ્ધતિ યુઝ કરી નાખીએ આને કહી દઈએ એક્સ અક્ષ ઓબ્વિયસલી આને કહી દઈએ આપણે આપણી વાય અક્ષ અહીંથી તમે પદાર્થને ફેંકો પ્રક્ષિપ્ત કર્યું એટલે આયા તમારું ઓલો V0 એ 90 નથી આમ છે V0 છે આ ખૂણો છે એ તમને ખબર હોવી જોઈએ એ ખૂણો છે એ આલ્ફા છે હવે હું તમને આંકડા આપી દઉં છું કેટલાના વેગથી ફેંકો છો તો કે 10√2 ના વેગથી ફેંકો છો તો આ V0 છે એ તમારી પાસે 10√2 છે આ ખૂણો હું આલ્ફા થીટા નહીં લખું તમારે સમજી લેવાનું કે આ વેગ સદિશ હોય એ આલ્ફા હોય અને બાકીનો ખૂણો થીટા હોય આ V0 આ તમને આપી દીધું 10√2 બધુંય ગોતો TF ગોતો H ગોતો રેન્જ ગોતો
ચાલો 37નો ખૂણો છે, હોટ ફેવરિટ ખૂણો આપ્યો છે અને tan√2 આવું આપ્યું છે. 37નો ખૂણો હોય એટલે તમારે થોડુંક તમારું મેથેમેટિક મગજમાં સેટ કરતું જાવું. કેટલી વાર 37ના ખૂણાના ત્રિકોણો તમને કીધા છે. 37નો ખૂણો હોય એટલે 3, 4 ને 5ની જ વાત કરવાની હોય. બરોબર, ભૂલ ના પડે. છતાંય અહીંયા દોરીને રાખીએ એટલે ભૂલ ના પડે. આ 37નો ખૂણો મોટી બાજુ 5, આ 3 અને આ 4 આ હોય છે. ઓકે, તમારે તમારી રીતે વિચારવાનું. પહેલાં આપણે ટાઈમ ગોતવો છે, તો TFનું સમીકરણ યાદ કરો. શું હતું આપણી પાસે? 2V0 sin આલ્ફાના છેદમાં G cos થીટા છે. તમામ વેલ્યુ એડ કરતા જાઓ. 2V0 એટલે tan√2, sin આલ્ફા એટલે 45, G આપણે 10 જ લઈ લઈએ છીએ, બાકી બહુ મોટું થઈ જશે. cos થીટા એટલે 37. આલ્ફા થીટામાં ભૂલ નહીં કરતા. 2 વાર 3 વાર આકૃતિનું રિવિઝન મારજો. 2 × tan√2 sin 45 એટલે 1/√2. આ tan cos 37, cos પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5. ઓકે, આ √2 નીકળી ગયું. આ tan અને આ tan એવું નીકળી ગયું. છેદનો છેદ અંશમાં જવા દો એટલે 5 × 2/4 એટલે હજી નીકળી ગયું. TF બરાબર 5/2 આવ્યું. તો TF 5/2 એટલે 2.5 સેકન્ડ. હાલો, આ મળી ગયું. ફટાફટ લખી નાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. TF ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ છીએ મેક્સિમમ હાઇટ. તો મેક્સિમમ હાઇટના સમીકરણો હજી મેં અહીંયા રાખ્યા જ છે. V0² sin² આલ્ફાના છેદમાં 2G cos થીટા. હાલો, અપ્લાઈંગ કરો H. V0² tan√2² sin² આલ્ફા. તો એ sin² 45. આ 2 mm 10 mm cos થીટા એટલે 37 H. હાલો, 10 એક વાર, 10 બીજી વાર, √2 વર્ગ 2 sin² 45 એટલે 1/√2 વર્ગ. 1/√2 વર્ગ એટલે એ 1/2 જ થાય. સમજી જાજો. 2 × 10 cos 37 એટલે 4/5. હાલો, આ 1 10 વયું ગયું. આ 2 અને 2 વયું ગયું. આ 2 અને 5 વયું ગયું. છેદનો છેદ અંશમાં જવા દો એટલે 25 25 છેદમાં 4 એટલે 6 4 24 6.25 મીટરની હાઈટ મળવાની છે. 6.25 મીટરની હાઈટ અને અવધિ. હવે જો ધ્યાન રાખજો, હાઈટ મળી ગઈ 6.25 મીટર. અવધિનું સમીકરણ છે એ લેન્ધી સમીકરણ છે. મેથ્સ ઉપર હજી તમારે એટલો કમાન્ડ ના હોય ફોર બી ગ્રુપ, એટલે અવધિનું આ સૂત્ર લખીને દાખલા નહીં ગણવાના. અવધિ એટલે તમને હું ઇઝી રીતે શીખડાવું છું, શોર્ટકટ શીખડાવું છું. અહીંથી સ્ટાર્ટ કરીએ. ત્રીજું અવધિ. રેન્જ ગોતવી હોય તો તમને હું એક સિમ્પલ પોઈન્ટ કહું છું. અવધિ એટલે હંમેશા એક્સ દિશાને કન્સિડર કરવું. એક્સ દિશાને કન્સિડર કરવું. યાદ કરો, અવધિ એટલે જો વિચારો, હું કહું છું x બરાબર V0 xt પ્લસ હાફ AXT². ટી એટલે ફ્લાઇટિંગ ટાઈમ. તો ફ્લાઇટિંગ ટાઈમ છે તમારી પાસે? હા છે. હવે તમે પહેલા હે ને V0x ગોતી લ્યો. એટલે પહેલું સ્ટેપ તમારે V0x ગોતાય. V0x આમાં જોવો જોઈએ. V0x શું છે? V0 cos આલ્ફા છે. હાલો ગોતો. V0 એટલે tan√2 cos આલ્ફા. આલ્ફા એટલે 45 છે. V0x tan√2 cos 45 1/√2. તો VOX છે એ 10 થઈ ગયું. એકમ તમે લખી લેજો મીટર પર સેકન્ડ. હાલો, એટલે VOX મળી ગયું. હવે AX આવું ગોતવું પડે, રફ વર્ક. આ કરશો ને તો પત્તા ભરશો તોય જ્યાં સુધી મેથ્સ નહીં આવડતું હોય ત્યાં સુધી નહીં થાય. આ ઇઝી ટેકનિક છે. AX એક્સ દિશાનો પ્રવેગ. આ રહ્યો આકૃતિ. એક્સ દિશાનો પ્રવેગ શું છે? આગળ લખાયું છે -G sin થીટા. તો આ AX એમનેમ છે. આ -10 sin થીટા.
થીટા છે એ 37 છે, આ ax આ -10 sin 37 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ 3/5 ax બરાબર અહીંયા વધ્યું એટલે -6 આ લ્યો તમારો પ્રવેગ રેડી। તો આ તમારા પોઈન્ટ આવી ગયા vox મળ્યું 10 ax મળ્યું -6 રેડી। જો આ તમને ખબર પડી ગઈ છે તો રેન્જનું સૂત્ર મૂકી દો, મતલબ x દિશાનું સમીકરણ x બરાબર v0 xt પ્લસ હાફ ax t², આ ફ્લાઇટિંગ ટાઈમ હોય। x બરાબર તો r લખાય ને, ખબર પડે છે ને, આ x બરાબર r, હવે શીખડાવવું પડે નહીં હો, આ જો બહુ ઇઝી થઈ ગયું, આ 10 ફ્લાઇટિંગ ટાઈમ 2.5 આ હાફ ax એટલે -6 આ 2.5 નો સ્ક્વેર, આના જેટલી ઇઝી રીતે કંઈ નથી। આ મૂકતા નહીં, ધોરું થઈ જાય ને તમે મને નવરો નહીં થવા દો। 25 વત્તા ઓછા આ જવા દો, આ 3 2.5 નો વર્ગ અથવા સીધું લખી નાખો 6.25, તો r બરાબર 25 - 6 તેરી 18, આઈ થિંક 19 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ। હાલો કેલ્ક્યુલેટર યુઝ કરો, 3 × 6.25 તો 18.75, સોરી આપણે એમાં થઈને 6 તેરી 18 25 તેરી 75, કોણ ગણિત ભણાવે। r બરાબર 6.25 મીટરની રેન્જ લ્યો। આ એક ઉદાહરણ તમે પૂરું કર્યું ટોપ ટુ બોટમનું રેડી। હજી આવા ઉદાહરણો બીજા છે, તમને હજી એક ઉદાહરણ આપું છું। ઓકે, દાખલા નંબર 2 શું કરશું જરાક ધ્યાનથી હો, થોડાક અદ્ભુત કન્સેપ્ટ છે, ખાલી ગણતરી કરતાંય થોડુંક ફીલ લઈ આવવાનું, વિઝ્યુલાઇઝ કરવાનું ટ્રાય કરજો। આ ઢાળ છે, આ ઢાળનો ખૂણો 37 છે, પદાર્થને તમારે કેમ ફેંકવાનો છે એ તમને ખબર છે। જો હું તમને ફીલ લઈ આવવા કહું છું કે આને તમે x અક્ષ ધારી લીધું તું, યાદ કરો, આને તમે બહુ ક્રોસ થઈ ગયું, આને તમે આ y અક્ષ છે એ તમને ખબર છે। હવે તમે ફેંકો છો કેમ, 10 ના વેગથી પદાર્થને ફેંકો છો 53 ના કોણે, 10 ના વેગથી પદાર્થને ફેંકો છો 53 ના કોણે, 53 નો કોણ આ x અને y આ 90, 10 ના વેગથી ફેંકો છો 53 ના કોણે, આને જવા દો, y નું અત્યારે કઈ કામ નથી। ઓકે, અહીંયા તમે વિચારો પદાર્થને તમે આ સપોઝ આમ આ તમે 53 ના વેગથી ફેંકો છો, સોરી 53 ડિગ્રીના ખૂણે ફેંકો છો 10 ના વેગથી। બીજું કઈ હું તમને આપતો નથી, xy પાછું પહેલાથી કરી નાખીએ। એ આ ઢાળ તમને આપ્યું છે 37 ડિગ્રી, પદાર્થને તમે ફેંકો છો 10 મીટર પર સેકન્ડના વેગથી, અને આ ખૂણો 53 છે। તો બધુંય ગોતો તો ખરા, અદ્ભુત દાખલો આપું છું, સેટ તો કર્યો છે, જોઈએ પહેલા ઓલા 38 વાળા ત્રિકોણ એ બધું છે ને લપ પૂરી કરી નાખો। આ 37 વાળો ત્રિકોણ હોય, મોટી બાજુ 5, આ 3 અને આ 4, હજી એક લપ પૂરી કરી નાખો, કારણ કે બીજો ખૂણો છે 53, તો ઈ જ થાય આ 5 આ 4 ને 3, મોટા ખૂણા સામે મોટી બાજુ, નાના ખૂણા સામે નાની બાજુ। ઓકે, આ તમને ખબર છે ને, આ ખૂણો છે આ છે એ આલ્ફા હોય અને આ છે એ થીટા હોય, આ થીટા ને આ આલ્ફા। ઓકે ગુડ, હાલો પહેલા TF ગોતવું છે, ફ્લાઇટિંગ ટાઈમ ગોતવું છે। સમીકરણ જોવો તો 2v0 સાઇન આલ્ફાના છેદમાં g cos થીટા, હાલો મૂકીએ, 2m v0 10 સાઇન આલ્ફા, આલ્ફા છે 53 ડિગ્રી, g 10 m અને cos 37, 10 અને 10 નીકળી ગયું, TF બરાબર 2, લોગ ટેબલનો યુઝ કરવો કોઈ ન હોય એટલે જ આ લીધું છે, સાઇન 53 સાઇન 53 4/5,
કોસ 37 પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે તો વાર લાગી સેટ કરવામાં નીકળી ગયું તો ફ્લાઇટિંગ ટાઈમ તમારો 2 સેકન્ડનો આવી ગયો તો TF બરાબર 2 સેકન્ડ હાલો આમાં કઈ બુદ્ધિ મારવાની નહોતી હવે હાઇટ વાળું સમીકરણ છે તમારી પાસે v0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા અપોન 2g cos થીટા h ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવ્યું 10 નો વર્ગ અહીંયા આવ્યું sin સ્ક્વેર આલ્ફા એટલે 53 2g એટલે 10 cos થીટા એટલે 37 h ઇઝ ઇક્વલ ટુ આ 100 sin સ્ક્વેર 53 4/5 બે વાર લખવું પડે કારણ કે એનો વર્ગ છે આ 2 10 cos 37 5 ના છેદમાં 4 ના છેદમાં 5 એક વાર કટ 10 અને 0 કટ અહીંયા જોવો દે અહીંયા 5 આ 5 અને 5 તો હાઈટ બરાબર 4 મીટર આવી હાઈટ બરાબર 4 મીટર રેન્જ કેમ ગોતવાની આ સમીકરણનો ઉપયોગ કરીને નહીં ગોતવાની રેન્જ આ સમીકરણનો ઉપયોગ કરીને નહીં ગોતવાની ક્યુ આપણી પાસે છે v0 x tf પ્લસ હાફ ax t સ્ક્વેર પહેલા સાઈડમાં v0 x ગોતી લ્યો એ તો જરૂરી જ હતું v0 x એટલે v0 cos આલ્ફા v0 cos આલ્ફા એટલે 10 cos આલ્ફા આવ્યું તો એ આવશે 3/4 v0 cos આલ્ફા યસ 3/4 તો અહીંયા તમે v0 x બરાબર 2 એટલે અહીંયા આવશે 5 2 15/2 એટલે vo x છે એ તમે 15/2 લઈ લીધું cos આલ્ફા એટલે cos 53 યસ cos 53 શું ભૂલ થઈ કંઈક ભૂલ થઈ 3/4 નહીં આવે vo x ઇઝ ઇક્વલ ટુ v0 cos આલ્ફા એટલે 53 ચાલો પાછું જુઓ v0 કેટલું હતું 10 cos 53 પાછળની બાજુના કર્ણ યસ 3/5 આ 2 તો v0 x બરાબર 6 આવી ગયું હાલો આ પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો અને એમને રહેવા દો બીજા પોઈન્ટમાં તમારે ax ગોતવું છે x દિશા માઇનસ g sin થીટા ax બરાબર -10 sin થીટા g sin થીટા એટલે અહીંયા 37 થીટા એટલે 37 ax બરાબર -10 sin 37 સામેની બાજુના છેદમાં આ તો ax બરાબર આ ઉડી ગયું -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર હાલો ax મળી ગયું v0 x મળી ગયું t ખબર છે અને x દેખાય ને આ રેન્જ એટલે r તો આ r થયું v0 x એટલે 6 સમય 2 હાફ એમને -6 2 નો વર્ગ આ નીકળી ગયું તો r ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ માઇનસ -6 2 12 રેન્જ 0 અદ્ભુત રેન્જ 0 મતલબ એટલે વાય ચઈકું તું રેન્જ 0 મતલબ અરે આમાં તમે પદાર્થને આમ નથી ફેંકતા આમાં તમે આમ ફેંકો છો આમ ઉપર ગયું ને પાછું ને નહીં આવ્યું ઉપર ગયું ને પાછું ને નહીં આવ્યું તો ઉપર ગયું ત્યારે મેક્સિમમ ઉપર જઈને પાછું આવ્યું ત્યારે 2 સેકન્ડ લઈ ગઈ મેક્સિમમ હાઈટ 4 ગયું વર્ડ સમજો અવધિ 0 મતલબ તમે આમ થ્રો નથી કર્યું અવધિ 0 એટલે આમ થ્રો નથી કર્યું અવધિ 0 નો મતલબ જ્યાંથી ફેંકું ઉપર ગયું ને પાછું ને નહીં આવ્યું તો જ અવધિ 0 થાય જ્યાંથી ફેંકું ઉપર ગયું ને 0 આવ્યું આવું શું કામ થયું વિચારો આની ઉપરથી તો અદ્ભુત કન્સેપ્ટ છે બરોબર r બરાબર 0 વાળી વાત ધ્યાનથી વ્યવસ્થિત રીતે વિચારો બરોબર છે ફટાફટ આટલું નોટ ડાઉન કરી લ્યો ઓકે નવો JEE નો એડવાન્સ લેવલનો દાખલો વાત આ જ છે ફાઇન્ડ ધ રિલેશન બિટવીન આલ્ફા અને થીટા રિલેશન ગોતવાનું છે આલ્ફા અને થીટાનું ઇફ પ્રોજેક્ટાઇલ એટલે પ્રક્ષેપ પદાર્થ હિટ ધ ઇનક્લાઇન્ડ પ્લેન એટલે ઢાળવાળી સપાટીને લંબ રૂપે ભટકાય
રાઈટ એંગલ મતલબ કાટકોણ. આ જેને ન ખબર હોય એ લખી નાખજો. રાઈટ એંગલ મતલબ કાટકોણ, ત્રિકોણ, 90. બધું જ સમજીએ છીએ, શાંતિથી વાતને ગ્રહણ કરીએ. અદ્ભુત કેવી રીતની વાત છે. આવું મોટા ભાગે આ બધી BM શર્માનો દાખલો છે. અહીંયા તમે યાદ કરો, તમે થીટા લીધું હતું. ઓકે, પછી અહીંયા તમે ઓલું પાછું હું તમને કહી દઉં છું, તમને સમજાય એટલે કે આ ઇન્ક્લાઇન પ્લેન ઉપર તમે ઢાળવાળી સપાટી ઉપર એક્સ અક્ષ લઈ લીધી હતી. આમ તમે વાય અક્ષ વિચારો છો. અહીંથી તમે પદાર્થને આમ જોવો જોઈએ, અહીંથી તમે પદાર્થને ફેંકો છો. જ્યારે એ અહીંયા ભટકાય છે ને ત્યારે એ 90નો ખૂણો મતલબ પરપેન્ડિક્યુલરલી ભટકાય છે. ઇન્ક્લાઇન પરપેન્ડિક્યુલર એટલે લંબ ભટકાય છે. 90નો કોણ, ખાસ ધ્યાન રાખજો, અહીંયા 90નો ખૂણો બનાવે છે. ઓકે, પછી અહીંયા તમને ખબર છે કે તમારે લેવું જોઈએ પ્રારંભિક વેગ v0. v0 એ આની સાથે બનાવેલો ખૂણો આલ્ફા. તો થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ જોઈએ છીએ. તો અહીંયા તમને અહીંયા તમને બે ઘટકો મળે. સોરી, ત્યાં નહીં. અહીંયા તમને ઘટક મળે v0 cos આલ્ફા. અહીંયા મળે v0 sin આલ્ફા. જી આમ નીચે લાગતું હોય તો આ સાઈડ તમે, હવે તમને ખબર છે, પાછું લખી દઈએ. અહીંયા ધારો કે આ જી લાગતું હોય, જી આમ હોય તો જીના તમને અહીંયા બે ઘટક મળે. આ લંબ ઘટક તમારે લેવાનો જી કોસ થીટા. આ તમારું થઈ ગયું જી સાઇન થીટા. ખૂણો અહીંયા થીટા શું કામ બને આગળ કહી દીધેલું છે, હવે રિપીટ કરવાનો કાંઈ મિનિંગ નથી. ઓકે, પણ અહીંયા લંબ રૂપે આપાત થાય. આ શબ્દ સમજજો. અહીંયા લંબ રૂપે લેન્ડિંગ કરે એટલે લંબ રૂપે આપાત થાય મતલબ 90ના એંગલે. તો તમારે બીજું કાંઈ નથી કરવું, થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ જોઈએ છીએ. થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ જોઈએ છીએ. હવે લંબ રૂપે આપાત થાય ને એ ઘટનાને સમજો. એ વાત તમને ન સમજાતી હોય તો અહીંયા આવો, આવી રીતની વાત સમજો. નાનકડી આકૃતિ, આ પ્રક્ષેપ ગતિ છે, આ ઓલું v0 છે, આ આલ્ફા છે. એના બે ઘટકો મળે v0 cos આલ્ફા, આ v0 sin આલ્ફા. અહીંયા ઓલું g cos થીટા, આ સાઈડ g sin થીટા. પણ હળું અહીંયા લંબ રૂપે આપાત થાય છે. લંબ રૂપે આપાત થાય એટલે નીચે જજો, ખાસ સમજજો. લંબ રૂપે આપાત થાય એટલે અહીંયા એનો વાયામ મળશે. લંબ રૂપે આપાત થાય નીચે જાય એટલે અહીંયા આની પહેલા જ મેં તમને શીખવાડ્યું હતું, અહીંયા વાય મળે તમને, આ વાયામ મળશે. આનો આ એક્સ 0 થાય કારણ કે એક્સમાં નથી જતું, નીચે વાયમાં જાય. જોવો તો કેવી રીતની ગતિ છે. અહીંથી જાય છે, જાય છે, જાય છે, જાય છે, નીચે જાય છે એટલે એક્સમાં ન જતું હોય. એક્સમાં ન જતું હોય તો એક્સ દિશાનો વેગ 0 હોય. તો આટલી વસ્તુ પહેલા તમે વિચારો, એક્સ દિશાનો વેગ કેવો હોય? 0. ઓકે, એક્સ દિશાની ગતિ ધ્યાનમાં લઈ લ્યો. કામ થઈ ગયું તમારું. હાવ સિમ્પલ, પૂરું, બીજું કાંઈ વિચારવાનું નથી. એક્સ દિશાની વાત કરી લઈએ તો v બરાબર આ સૂત્ર વાપરી લ્યો, v0 પ્લસ at vx v0x ax. vx છે એ 0 છે, v0x તો તમને ખબર જ હોય, v0 cos આલ્ફા ax. x દિશા માટે અહીંયાથી જુઓ ને, x દિશા માટે માઇનસ g sin થીટા અને t તો તમને ફૂલ ટાઈમ ખબર જ હોય કારણ કે આખે આખું છે. એટલે અહીંયા તમે જે ax અહીંયા t લખો એ ફૂલ ટાઈમ જ હોય, નીચે મૂકી દઈએ છીએ. અને આમ લઈ આવો અથવા ફૂલ ટાઈમનું ન્યન્ય સમીકરણ તમારે મૂકી દેવું હોય તો મૂકી દેવાય, પણ આને આમ લઈ આવો એટલે આવું થઈ જાય g sin થીટા tf બરાબર v0 cos આલ્ફા. આ g sin થીટા એમ tf ની કિંમત મૂકશું, v0 cos આલ્ફા. tf એટલે ફ્લાઇટિંગ ઓફ ટાઈમ 2v0 sin આલ્ફા ના છેદમાં g cos થીટા. તો અહીંયા શું થયું? આ g અને g કટ થઈ ગયું, સામસામેથી v0 કટ થઈ ગયું.
વધે એટલું લખીએ અહીંયા. હાલો, ટુ બી કન્ટિન્યુડ. અહીંયા તમે લખો સાઇન થીટા. એક કામ કરીએ, અહીંયા લખીએ 2 સાઇન થીટા અને આવ્યું સાઇન આલ્ફા. 2 સાઇન થીટા સાઇન આલ્ફા ના છેદમાં કોસ થીટા, એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો એને કહી દો ટેન થીટા સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આવ્યું કોસ આલ્ફા. આનું આ લઈ જાઓ, આનું આ લઈ જાઓ તો 2 ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફાના છેદમાં સાઇન આલ્ફા. તો તમારું સમીકરણ થઈ ગયું કોટ આલ્ફા, અને કોટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 ટેન થીટા. લ્યો આ રિલેશન, આલ્ફા અને થીટા વચ્ચેનું રિલેશન છે એ કોટ આલ્ફા બરાબર 2 ટેન થીટા. સી ખાસ અહીંયા સમજવાનું શું હતું, લંબ રૂપે આપાત થાય એટલે તમને વાય દિશાનો વેગ મળે, એક્સ દિશાનો વેગ શૂન્ય થાય, કારણ કે આ સીધે સીધું આમ જ વયું જાય છે, આમ નહીં જાય, એક્સમાં નહીં જાય, એટલે એક્સ દિશાનો વેગ શૂન્ય. આ જે કાંઈ ભણ્યા ને ટોપ ટુ બોટમ નથી ભણ્યા, બોટમથી થ્રો કરતા હતા ટોપ સુધી ઈ છે. આ જ બધી ઘટનામાં જો તમને આ આકૃતિ હિમોગ્લોબિનમાં ઉતરી ગઈ હોય, આ આકૃતિ હિમોગ્લોબિનમાં ઉતરી ગઈ હોય, તો આ ડાઉન ટુ ટોપનો કન્સેપ્ટ અહીંયા પૂરો કરીએ અને ટોપ ટુ ડાઉનમાં આગળ વધીએ. ટોપ ટુ ડાઉન સૂત્રમાં તો જુઓ, ટોપ ટુ ડાઉનમાં શું ચેન્જ આઉટ આવશે, કેવું આવશે, બરોબર છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ. તો ટોપ ટુ ડાઉન બરોબર છે, જુઓ શાંતિથી જુઓ. ટોપ ટુ ડાઉન કાંઈ જ નથી, ઓલાનું થોડુંક અપોઝિટ છે, બસ આનો કન્સેપ્ટ, આનું સૂત્ર ને એક દાખલો, આટલું જ આપણે કરીએ છીએ. હમણાં તમે ઓલો જે ઢાળ જોયો તો સેમ ઘટના આગલા કન્સેપ્ટની હારે કમ્પેરિઝન કરજો, વધારે ક્લિયર થશે. આ વખતે ઢાળ છે એ હું તમને આવી રીતે આપું છું, સમજાવવામાં થોડુંક ઇઝી રે. ઓકે, આ તમારું થીટા છે. આ વખતે ટોપ ટુ બોટમ એટલે અહીંથી પદાર્થને તમે થ્રો કરો છો આવી રીતે ઉપરથી નીચે. પહેલા ભણ્યા નીચેથી ઉપર, હવે ભણ્યા ઉપરથી નીચે. તો આપણે આપણો કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ. શું ક્લિયર કરી નાખીએ? જે કરતા હતા એ જ. એલાવ હાઇટના સૂત્રમાં, ટાઈમના સૂત્રમાં કાંઈ ફેર નથી આવવાનો. જે કાંઈ ફેર આવવાનો છે એ રેન્જના સૂત્રમાં આવવાનો છે. એ હમણાં તમને ખબર પડી જશે. આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષને આમાં લંબ, આ વાય અક્ષ લઈ લ્યો. આ એક્સ અક્ષ આમ છે, આ વાય અક્ષ છે. ઓકે, અહીંથી તમે કોઈને આમ પ્રક્ષિપ્ત કરાવડાવો છો. હવે યાદ કરો, પ્રક્ષિપ્ત કરાવતા હો ત્યારે તમારો પ્રારંભિક વેગ v0 હોય, અહીંયા થીટા, તો અહીંયા આવે આલ્ફા, એ તો હશે જ. અહીંયા લખવાનું v0 કોચ આલ્ફા, અહીંયા લખવાનું v0 સાઇન આલ્ફા. ઓલું જી લાગતું હોય એની લપ વિચારી લઈએ જરાક. હવે એ શીખડાવીશ નહીં. જી આમ લાગતું હોય, આ થીટા, આ 90, તો આ તમને ખબર છે 90 માઇનસ થીટા થાય. આ જીના બે કમ્પોનન્ટ વિચારો. કેમ બે કમ્પોનન્ટ વિચારશો? એક કમ્પોનન્ટ આમ વિચારો અને બીજો કમ્પોનન્ટ આમ વિચારશો. હે, એમ નહીં વિચારો. આ યાદ રાખજો, શાંતિથી આખી ઘટનાને સમજજો. જી આ વખતે આવી રીતે છે. હવે તમને એ તો ખબર જ હોવી જોઈએ, આ આખું 90 થાય, આ અને આ 90 માંથી આ એટલે હવે તમને ખબર જ છે, આ તમારું જી કોસ થીટા થયું. આગલી આકૃતિ જોજો, આગલી આકૃતિમાં કેવી રીતે હતું એ જોજો. અને આ વખતે તમારું જી આમ નહીં આવે, એ તો પદાર્થ નીચેથી ઉપર જતો હતો એટલે આમ આવતું હતું. અત્યારે ઉપરથી નીચે આવે છે એટલે આમ આવશે. એટલે આ તમારું થઈ ગયું જી સાઇન આલ્ફા. આ ટેકનિક આખી યાદ રહી જાય. અને આની ઓલી ઇઝીનેસ વાળી સર્કિટ, એટલે ધારો કે એક્સ ને આમ ફેરવી નાખ્યું, આમ ફેરવી અને એની આકૃતિ દોરો, તો એની આકૃતિ કંઈક તમને આવી મળશે. આ એક્સ અક્ષ છે, આ તમારી વાય અક્ષ છે. તમે આમ ફેંકવું છે. અહીંયા તમે નામ આપજો v0, આલ્ફાનો ખૂણો બન્યો, v0 કોચ આલ્ફા. હિમોગ્લોબિનમાં ઉતરી ગયું, એ જ ઉતારવાનું છે ભાઈ, સાઇન આલ્ફા. હવે મજાની વાત સમજજો, જી સાઇન આલ્ફા અને વી કોસ આલ્ફાની દિશા એક જ છે.
એટલે જે દિશામાં v cos આલ્ફા છે ને એ જ દિશામાં g sin આલ્ફા છે. આ વર્ડ સમજજો. અને અહીંયા આવ્યું g cos થીટા આલ્ફા નહીં, g sin ભૂલાઈ ગયું, g sin થીટા બે એક જ દિશામાં છે. ઓલામાં અપોઝ કરતું તું, આમાં એને સપોર્ટ કરે છે. આટલું યાદ રાખો તો આમાં તમે તમારા ઓલા સમીકરણ લખો તો v0x બરાબર v0 cos આલ્ફા પ્રારંભિક વેગ, તો v0 sin આલ્ફા x દિશાનો પ્રવેગ પ્લસ g sin થીટા, y દિશાનો પ્રવેગ માઇનસ g cos થીટા. y માં જો નીચે છે, x માં આમ છે, ઓલામાં ખાલી આ માઇનસ આવતું તો આટલો ફેર છે, બાકી એક પણ પ્રકારનો ફેર નથી. આકૃતિ તમારી રીતે બે આકૃતિ તમે નોટ ડાઉન કરજો, કમ્પેર કરજો, ટ્રાય કરજો કેવું છે. હવે જોવો તો ટાઈમ વાળું સમીકરણ આપણું કયું હતું, તો સિમ્પલ હતું 2v0 sin આલ્ફાના છેદમાં g cos થીટા, g cos થીટા. તો આ સમીકરણને તમે આવું લખતા હતા કે નહીં, 2vy અને gy. આ v0 sin આલ્ફા એટલે y દિશાનું છે, તો તમે આમેય જોવો તો y દિશામાં શું છે, y દિશાનો વેગ, તો v0 sin આલ્ફા gy, y દિશામાં g ક્યુ છે, g cos. ઇન શોર્ટ આ સમીકરણ માટે મતલબ ટોપ ટુ બોટમ માટે સમયનું સમીકરણ બદલતું નથી, હાઇટનું સમીકરણ એ નહીં બદલે. v0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં 2g cos થીટા, કારણ કે આગલા કન્સેપ્ટમાં cos થીટા નીચે આવતું હતું, આમાંય cos થીટા નીચે આવે છે. બદલે છે કોણ, sin થીટા વાળી વાત આખી બદલે છે. તો અવધિનું સમીકરણ જોતું હોય તો શું કરવાનું ખબર જ છે, અથવા બીજું કાંઈ નથી. જો તમારામાં બુદ્ધિ હોય અને આગલા રેન્જના સમીકરણો યાદ હોય તો આગલા રેન્જના સમીકરણમાં cos આલ્ફા પ્લસ થીટા આવતું હતું ને, તો આ સમીકરણમાં cos આલ્ફા માઇનસ થીટા આવશે. આટલો જ ચેન્જ આઉટ છે. ઓકે, રેન્જ એટલે x દિશાની વાતો મગજમાં લેવાની છે. તો x દિશાની વાતો મગજમાં લ્યો તો તમારી પાસે સૂત્ર છે x બરાબર v0 x tf વત્તા હાફ ax tf નો સ્ક્વેર. x બરાબર તો r મૂકવાની વાત ખબર છે, v0 cos આલ્ફા tf એટલે ફ્લાઇટિંગ ટાઈમ જ છે. 2v0 sin આલ્ફા g cos થીટા વત્તા હાફ ax, x દિશાનો પ્રવેગ જો અહીંયા પ્લસ થઈ ગયો, g sin થીટા નાનો વર્ગ, તો 2v0 sin આલ્ફા g cos થીટા નો વર્ગ. તો r ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે લખી શકો 2v0 સ્ક્વેર, અહીંયા લખી શકો sin આલ્ફા cos આલ્ફા ના છેદમાં g cos થીટા, સેમ પ્રોસીજર વધતા. અહીંયા તમે લખી શકો g અને g એ કટ થશે, અહીંયા g અને g સ્ક્વેર કટ થશે. પહેલા તો અહીંયા લખો 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે અહીંયા 2. અહીંયા લખો v0 નો સ્ક્વેર, અહીંયા લખો sin સ્ક્વેર આલ્ફા, પછી લખો sin થીટા, અહીંયા g સ્ક્વેર નો એક g વયો ગયો, અને અહીંયા લખો cos સ્ક્વેર થીટા. સેમ પ્રોસીજર છે પણ થોડુંક સૂત્ર અલગ છે. 2v0 સ્ક્વેર sin આલ્ફા g cos થીટા લસા લઈ લઈએ, પછી આગળ વધીએ. સેમ છે, આખું યાદ ન રખાય છોકરાઓ, લાંબી રીતો છે. ઓલું યાદ કરો, ઓલા સમીકરણમાં જે કાઉન્સમાં પ્લસ આવતું હતું તો અહીંયા માઇનસ આવશે. 2v0 સ્ક્વેર sin આલ્ફા cos આલ્ફા, અહીંયા પદ ઘટ્યું cos થીટા એડ કરી દીધું. 2v0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા sin થીટા, તો r ઇઝ ઇક્વલ ટુ 2v0 સ્ક્વેર બાર કાઢી લીધું, sin આલ્ફા બાર કાઢી લીધું, g cos સ્ક્વેર થીટા બાર કાઢી લીધું. મતલબ એ તો છેદમાં જ છે, એમાં હું બાર કાઢે સાહેબ. sin આલ્ફા એટલે અહીંયા વધ્યું cos આલ્ફા ઇન્ટુ cos થીટા, પ્લસ અહીંયા વધ્યું sin આલ્ફા sin થીટા. હું માઇનસ આવતું હતું, અહીંયા પ્લસ આવે એટલે રેન્જનું સમીકરણ 2v0 સ્ક્વેર sin આલ્ફા g cos સ્ક્વેર થીટા. અને આગળ બતાવ્યું એમ આ એક સૂત્ર જ છે. કયું સૂત્ર લખશો? cos.
આલ્ફા માઇનસ બીટા લ્યો આ સૂત્ર થશે cos આલ્ફા માઇનસ બીટા એટલે અહીંયા લખશો આલ્ફા માઇનસ થીટા વાં જે સૂત્ર આવતું હતું એ આલ્ફા પ્લસ થીટાનું હતું અહીંયા જે છે એ આલ્ફા માઇનસ થીટા એ ચેન્જ આવવાનું રીઝન એ છે કે ઓલામાં જી સાઇન થીટા આમ લખતું હતું આમાં જી સાઇન થીટા સેમ છે તો હું યાદ રખાય ઓલું બોટમ ટુ ટોપ જાય બોટમ ટુ ટોપ તો અહીંયા પ્લસ આવે ટોપ ટુ બોટમ આવે ઉપરથી નીચે આવે તો અહીંયા માઇનસ આવે બરોબર છે બાકી સૂત્ર સમીકરણો એ આગળ તમને કહી દીધા છે ઓકે તો આ સમીકરણો તમારી પાસે છે બીજું કાંઈ આમાં હું તમને કહેતો નથી આ બધા જ સમીકરણો રેડી રાખીએ આકૃતિઓ પણ તમારી પાસે રેડી છે સીધા એક દાખલા ઉપર વયા જાય જેમાં ત્રણેયની જરૂર હોય ટીએફ અને એચ બરોબર છે આપણે દાખલા ઉપર જઈએ એક્ઝામ્પલ નંબર 1 ઓકે એમાંય હું તમને ધારો કે આવી રીતનું જ કહી દઉં ખૂણો આપી દઉં વેગ આપી દઉં ખૂણો લઈ લ્યો 37 અને 53 એ જ તમને મજા આવશે એ જ લ્યો 37 નો ખૂણો છે આ જે થીટા છે એ 37 નો છે બરોબર છે અહીંથી તમે એને પ્રક્ષિપ્ત કર્યું છે વાય ને એક્સ ને હું નથી દોરતો એ સમજાઈ જવું જોઈએ આ છે એ V0 છે આ 37 છે તો આ 53 ડિગ્રી છે મેળિયા કરીને જ આપું છું તમને ગમે એ આપી શકે અને પ્રારંભિક વેગ લઈ લ્યો 10 પ્રારંભિક વેગ લઈ લ્યો 10 મીટર પર સેકન્ડ લ્યો ધેટ્સ ઓલ ગોતવા માંડો બધુંય લખતા જ નથી આજ ગોતો TF ઇઝ ઇક્વલ ટુ 2V0 sin alpha G cos theta TF 37 અને 53 બે વાળી વાત સમજાય જરા ઓલી વાતો મગજમાં રાખવાની દર વખતે પછી કહેવાનું નહીં 37 હોય તો આ 5 હોય આ 3 હોય 4 હોય પછી આ 53 હોય તો આ 5 હોય 4 હોય ને 3 હોય 53 છે આ 37 છે એ તમારું થીટા છે 53 છે એ આલ્ફા છે ધેટ્સ ઓલ આ 2 V0 લઈ લ્યો 10 G લઈ લ્યો 10 sin આલ્ફાની કિંમત sin આલ્ફા ઉભા રહ્યો લખી નાખીએ sin 53 અને અહીંયા લખી નાખીએ cos થીટા એટલે 37 10 અને 10 વયું ગયું આ આવ્યું TF હાલો મૂકો sin 53 સામેની બાજુના છેદમાં કર્ણ 3/5 પછી cos 37 4/5 હાલો આ નીકળી ગયું તો TF બરાબર 3/2 તો TF બરાબર 3/2 એટલે 1.5 સેકન્ડ એકવાર ચેક કરી લ્યો સાદુરૂપમાં કાંઈ ભૂલ તો નથી ને સાદુરૂપની અંદર કાંઈ ભૂલ નથી ને 53 37 વાળી વાતો ખાસ જોવો sin આલ્ફા ખૂણો 53 નો છે યસ આલ્ફા ખૂણો 53 નો છે sin આલ્ફા sin 53 ભૂલ થઈ ગઈ સર આ મોટી બાજુ 4 અને અહીંયા 3 તો sin 53 માં અહીંયા શું આવશે 4 એટલે આ ને આ નીકળી જશે આ નીકળી જશે તો TF બરાબર 2 સેકન્ડ ભૂલ નહીં કરતા મોટો ખૂણો મોટી બાજુ નાનો ખૂણો નાની બાજુ હાલો TF 2 સેકન્ડ આવી ગયું એટલે આ તમારી પાસે 2 સેકન્ડ છે ઓકે હવે મેક્સિમમ હાઈટ ઉપર ફોકસ થાય હજી તો આમાં રેફરન્સ ફ્રેમ હોય ગ્રાઉન્ડ ઉપરથી જુઓ તો હાઈટ અલગ લાગે અહીંથી જુઓ તો હાઈટ અલગ લાગે કે એટલા કન્સેપ્ટ છે h મેક્સિમમ હાઈટ V0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા 2G cos થીટા V0 એટલે 10 નો વર્ગ sin સ્ક્વેર આલ્ફા એટલે sin સ્ક્વેર આ 53 ડિગ્રી આ 2G cos અહીંયા લખો 37 હવે તમને આવડે છે 10 અને 1 10 વયું ગયું તો h ઇઝ ઇક્વલ ટુ 10/2 એટલે 5 sin 53 4/5 વર્ગ છે એટલે 2 વાર લખશું cos 37 4/5 એક વાર વયું ગયું આ 5 અને 5 વયું ગયું હાઈટ તમને 4 મીટર મળી ગઈ રેન્જ ગોતવી પણ રેન્જ એના મુખ્ય સમીકરણથી ન ગોતવી રેન્જ છે એ હંમેશા x દિશામાં લઈ અને x દિશાના સમીકરણોથી ગોતવી
રેન્જ ગોતવી હોય તો તમને ખબર જ છે ને, એક્સ દિશાનું વિચારવું તો એક્સ દિશાનું સમીકરણ શું છે? x ઇઝ ઇક્વલ ટુ v0 xt પ્લસ હાફ એ એક્સ ટીનો સ્ક્વેર આ ફૂલ ટાઈમ. હા, બધુંય મૂકશો તો નહીં મળે, તો પહેલા સ્ટેપ બાય સ્ટેપ v0x ગોતી લ્યો. tf તો છે જ તમારી પાસે 2 સેકન્ડ, અને આ ગોતી લ્યો. જો આ v0x અને ax મળી જાય એટલે પૂરું. તો હું અહીંયા ગોતી દઉં છું. v0x એટલે v0 cos આલ્ફા, એ v0 10 cos આલ્ફા, આલ્ફા એટલે 53, આ આલ્ફા એટલે 53, cos 53 એટલે 3/5. હાલો, આ નીકળી ગયું 2, 3 2 6 એટલે x દિશાનો વેગ 6 થઈ ગયો. તો x દેખાય ને r મુકાય, આગલું જોઈ લેજો. ન ખબર હોય તો અહીંયા હાફ મુકાય, અહીંયા આપણે મૂકી દઈએ 2 વર્ગ. હવે ગોતવું છે ax. આ જવા દો, ખબર પડી ગઈ. ઓકે, ax બરાબર આર્યુ સમીકરણ g sin થીટા. આ g એટલે તમારી પાસે 10 છે, sin થીટા એટલે 37 છે, અને ગોતો sin 37 3/5, 3/5, તો ax બરાબર 6 પ્લસ 6 છે. તો અહીંયા 6 2 12, અહીંયા વધ્યું 3 3 અને 4, તો r ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ 12. અહીંયા આવ્યું 24. આગલા દાખલામાં 12 - 12 0 આવતું હતું. વિચારો આવું શું કામ છે? બસ બીજું કાંઈ નહીં. બહુ લાંબો લેક્ચર થઈ ગયો, પણ અતિશય ઇમ્પોર્ટન્ટ છે JEE અને નીટ માટે. ઇવન આ 99% આવું કન્ટેન્ટ નહીં હોય તો તમારી પાસે આ વસ્તુ સેફ રાખો, બરોબર છે? બસ પ્રિપેર કરો, MCQ કરતા રહ્યો. આ તો બહુ હાઈ લેવલ ઉપર છે, આવું તમારી પાસે નથી. આ તો જે ખરેખર JEE પાછળ આમ છે જ કે ના મારે સોલ્વ કરી જ લેવું છે અને એનાથી થઈ પણ જવાનું છે, એના માટે છે. છતાંય બહુ અઘરું સોલ્વ કરો એટલે તમારા કન્સેપ્ટ સારા થાય. કમ્પેર કરજો, ઓલામાં g sin થીટા આમ આવ્યું, આમાં આવું આવ્યું, ઓલામાં 12 - 12 0 આવ્યું હતું, અહીંયા 24. કમ્પેરિઝન કરજો. 2 કલાક ટાઈમ લાગશે, વાર લાગશે. નો ખબર પડે તો વારે વારે વિડીયો જોવો. ઓકે, તો બસ આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તમારી રીતે આની કોઈ એક પરફેક્ટ નોટ બનાવી લેજો. બસ ધેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ.